એ સહિતનું જ્ઞાન. એટલે અજ્ઞાનીને સાત તત્વની જે વિપરીતતા છે, ભૂલ છે, એવું શ્રદ્ધાન છે અને જ્ઞાન પણ છે, અથવા એને અજ્ઞાન કહેવાય. એવા અજ્ઞાન સહિત જે પાંચ ઇન્દ્રિયોના વિષય એટલે જોવું, ખાવું, ટેસ્ટ, સુગંધ, સાંભળવું, એ બધા પાંચ ઇન્દ્રિયોના વિષયો છે. એમાં જે પ્રવૃત્તિ કરે છે, શુભ અશુભ, એ બધી જ પ્રવૃત્તિ મિથ્યા ચારિત્ર છે. કેમ કે એનું શ્રદ્ધાન ખોટું છે, એનું જ્ઞાન પણ ખોટું છે અથવા વિપરીત છે. એ જ્ઞાન પોતાને જાણતું નથી, એ જ્ઞાનને અજ્ઞાન કહેવામાં આવે છે. જે શ્રદ્ધાન પોતે આત્મા છે એમ કરતું નથી અને હું શરીર છું એવું શ્રદ્ધાન જે કરે છે, એ શ્રદ્ધાનને મિથ્યા શ્રદ્ધાન કહેવામાં આવે છે. એ મિથ્યા શ્રદ્ધાન અને મિથ્યા જ્ઞાન સહિત જે પણ પ્રવૃત્તિ અજ્ઞાની કરે છે, એ પ્રવૃત્તિ મિથ્યા ચારિત્ર છે. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર. એટલે કે આત્માને વિષય જેને નથી, આત્માને જાણતો નથી અને મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાનમાં અનાદિનો જે પડ્યો છે, અનાદિકાળથી આ રીતે જે શરીર મળે એને પોતાનું જાણે, ચારેય ગતિમાં જ્યાં જ્યાં એનો જન્મ થયો ત્યાં ત્યાં જે શરીર મળ્યું ગતિ પ્રમાણે, ક્યારેક દેવનું શરીર મળ્યું, ક્યારેક નારકીનું મળ્યું, ક્યારેક ગાય ભેંસ આદિ તિર્યંશનું મળ્યું, અત્યારે મનુષ્યનું શરીર મળ્યું છે. તો એ શરીરને પોતાનું માને, એ મિથ્યા દર્શન. પોતાનું જાણે એ મિથ્યા જ્ઞાન. અને એવા મિથ્યા શ્રદ્ધાન અને મિથ્યા જ્ઞાન સહિત જે પણ પ્રવૃત્તિ કરે, જે પણ શુભ અશુભ ભાવ કરે, એ બધા મિથ્યા ચારિત્ર કહેવામાં આવે છે. તો સ્વર્ગના દેવ જે હોય એને પણ જેટલું આપણને જેવી રીતે થાય એવી જ રીતે એમને થાય. શું? મિથ્યા ચારિત્ર. હા, એને પણ જે શુભ અશુભ ભાવ હોય ને, ત્યાં પણ દેવગતિમાં દાખલા તરીકે દેવ દર્શન કરવાનો ભાવ હોય તો શુભ ભાવ, તત્વ ચર્ચા, તત્વ વિચાર કરવાનો ભાવ હોય તો શુભ ભાવ, અને ડ્રામા આદિ જોવાનો, ફરવાનો ભાવ હોય એ પાપ ભાવ. પણ એ લોકોને આપણે જેમ જ બધું બંધન થાય. હા, બધા સરખું જ થાય. એ લોકોના પાપનું બંધન ને આપણા પાપનું બંધન છે. એ લોકો ત્યાં ડ્રામા જોવે અને હું અહીંયા ડ્રામા. હા, સેમ. અને એમાં બી જેટલી એકાગ્રતા જેની વધારે છે એને વધારે છે. તમે ડ્રામા જુઓ તો 2-3 કલાકમાં તો પતી જાય ને ડ્રામા. ત્યાં તો 100 વર્ષ ચાલે, 500 વર્ષ ચાલે. તો પાપના પરિણામ ત્યાં વધારે થાય સ્વર્ગમાં. નવરા બેઠા માણસ શું કરે? અત્યારે તો આપણે કઈ ને કઈ પ્રવૃત્તિમાં રોકાવું પડે છે. 3 ટન રસોઈ બનાવવી પડે, પછી બધું સાફસૂફ કરવું પડે. જ્યારે આપણે નવરા જ્યારે બી નવરા હોય છે આપણને, ત્યારે આપણે એકલા પાપ વધી જાય ને. ત્યારે આપણે કઈ સ્વાધ્યાય, સત્સંગ, તત્વ ચર્ચા એ બધું તો કરતા ન હોય. એમ ત્યાં સ્વર્ગમાં પણ ન તો કઈ પૈસા કમાવાનું કે ન તો સુવાનું કઈક છે. આખો દિવસ 24 કલાક એ સંસારની પાપની પ્રવૃત્તિ ચાલતી હોય, મુખ્યપણે અજ્ઞાનીને. જ્ઞાની હોય એના માટે વાત નથી કરી. આ તો અજ્ઞાનીને શું પ્રવૃત્તિ ચાલે એની વાત છે. જ્ઞાની તો ગમે ત્યાં હોય એને તો સરખું છે, પણ અજ્ઞાની પણ ગમે ત્યાં હોય એને પણ સરખું હોય.
બધા અજ્ઞાની સરખા હોય, ગમે તે ગતિમાં હોય, સ્વર્ગમાં હોય કે મનુષ્યમાં હોય કે તિર્યંચ ગતિમાં હોય, એ શરીરને પોતાનું માને, જાણે. શરીરને પોતાનું માનવું એ મિથ્યા દર્શન. એટલે આત્માને પોતાનું ન માને. એક જગ્યાએ પોતાપણું થાય, બે જગ્યાએ કોઈને પોતાપણું ન થાય. જો શરીર મારો છે તો આત્મા પારકો થઈ જાય, આત્મા મારો છે તો શરીર પારકું થઈ જાય. સમજાય છે? એટલે શરીર મારો માનવો એ મિથ્યા દર્શન, શરીરને મારો જાણવો એ મિથ્યા જ્ઞાન. અને એ બે સહિત જે બી પ્રવૃત્તિ, જે બી વિચાર ચાલે છે, શુભ અશુભ ભાવ, ક્રોધ, માન, માયા, લોભના જે પણ પરિણામ ચાલે છે, એ બધા મિથ્યા ચારિત્ર છે. સમજાઈ ગયું? કહે છે કે એ અગ્રહિત મિથ્યા દર્શન અને મિથ્યા જ્ઞાન સહિત પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં જે પ્રવૃત્તિ કરે છે, એ બધું મિથ્યા ચારિત્ર છે. બધી જ પ્રવૃત્તિ અજ્ઞાનીની જેટલી છે એ બધી મિથ્યા ચારિત્ર છે. કેમ કે એને મિથ્યા દર્શન ને મિથ્યા જ્ઞાન હોવાથી એને જે પણ આચરણ છે, શુભ અશુભ ભાવ, ક્રોધ, માન, માયા, લોભનો ભાવ, એ બધું જ આચરણ મિથ્યા ચારિત્ર છે. કારણ કે સ્વ વિષય આવ્યો નથી, કેમ કે આત્માને તો ભૂલી ગયો છે. આત્માને એટલે પોતાને ક્યારે પણ એને યાદ કરતો નથી, ખ્યાલમાં પણ હોતો નથી, અને પર વિષયની શ્રદ્ધાને જ્ઞાન કર્યા કરે છે. પારકી વસ્તુનું જ્ઞાન અને શ્રદ્ધા એ કર્યા કરે છે, અને એ સંબંધીના પ્રવૃત્તિના જ પરિણામ, એનું નામ મિથ્યા ચારિત્ર છે. આપણે મિથ્યા ચારિત્ર આ ગાથામાં ચાલે છે. શું સમજાણું? કાંઈ? તેને અગ્રહિત મિથ્યા ચારિત્ર સમજો. શું કીધું? કે અગ્રહિત એટલે અનાદિકાળથી આ ચાલુ છે. ચારેય ગતિમાં જે પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં કશાય જે થાય છે, ક્રોધ, માન, માયા, લોભના પરિણામ, એ બધા મિથ્યા ચારિત્ર છે એમ સમજો, એમ કે છે. આ પ્રમાણે શુભ અશુભ પરિણામની એકત્વ બુદ્ધિ, શુભ અશુભ ભાવ થાય એને એ પોતાના જ માને. મને ગુસ્સો આવે છે, મને માન થાય છે, મને લોભ થાય છે, મને માયાચારનો ભાવ છે, હું જૂઠું બોલું છું, એમ જે પરિણામ થાય એ પરિણામમાં એકત્વ બુદ્ધિ, એવું શ્રદ્ધા ને હોય છે, એ મિથ્યા દર્શન છે. એવું જ્ઞાન જે હોય છે એ મિથ્યા જ્ઞાન છે. અને સ્વભાવનું જ્ઞાન નથી. હું આત્મા છું, જ્ઞાનાનંદ સ્વભાવી છું, મારામાં જ સુખ ભર્યું છે, એવું જ્ઞાન તો નથી. અને શુભાશુભની પ્રવૃત્તિ એને મિથ્યા ચારિત્ર કહેવામાં આવે છે. આ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર એ ત્રણેય પરિભ્રમણના કારણો છે. ત્રણેય એક હારે હોય અને ત્રણેય એક હારે જાય. શું કીધું? ત્રણે ટીપુટી છે, ત્રણેય એક હારે આવે હોય અને જાય ત્યારે ત્રણેય વ્યા જાય. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર થઈ જાય એને જ્ઞાનીને. સમજાય છે કે નહીં? જાણવું જે છે એને જ્ઞાન કહેવાય. એટલે શરીર છે ખોટું જાણવું એને અજ્ઞાન કહેવાય. ખોટું એટલે જેમ નથી એમ એને સાચું માને. એટલે પોતે શરીર રૂપે નથી, એને શરીર, હું શરીર છું એવું જે જાણકારી વાળું જ્ઞાન છે એને મિથ્યા જ્ઞાન કહેવાય. અને એ અનાદિકાળનું છે એટલે અગ્રહિત મિથ્યા જ્ઞાન.
બરાબર. જેવું જાણે છે ને એવું જ ઈ નક્કી કરીને શ્રદ્ધે છે. હમ. જાણે છે કે હું શરીર છું તો નક્કી પણ એ જ કરે કે હું શરીર છું. એટલે એને એવી શ્રદ્ધા થઈ જાય કે હું શરીર છું. બરાબર છે. તો હું શરીર છું એવી જે શ્રદ્ધા છે એ મિથ્યા દર્શન છે અને અનાદિનું છે માટે અગ્રહિત છે. ગ્રહિત એટલે આ બહુમાં નવું થયું હોય. હા, બરાબર. હવે આ બે જ જેને હોય એને જે પણ કશાય થાય ક્રોધ માન માયા લોભના એ બધાય કશાય જે છે એ મિથ્યાચારિત્ર છે અને અનાદિનું છે માટે અગ્રહિત મિથ્યાચારિત્ર છે. સમજાઈ ગયું? એટલે આ જે ત્રણ સાથે જે તમે કીધું ને હા. એ જે જ્ઞાનમાં આવ્યું તો ઈ બરાબર આવ્યું, પછી દર્શનમાં આવ્યું તો શરીર કે હું એવી શ્રદ્ધા થઈ ગઈ. જેવું જ્ઞાન કરે ને એવું જ એવી શ્રદ્ધા શ્રદ્ધા થાય. થઈ. જોઈ લ્યો તમે. હા. પણ દરેક વખતે ચારિત્ર ગુણ એમાં ભેગું હોય, મિથ્યા એ ચારિત્ર, ત્રીજો ગુણ છે ને. ક્રોધ માન માયા લોભ ઈ બધું સાથે બધામાંથી એક ભાવ હોય જ. હોય જ. એક ભાવ હોય જ ગમે ત્યારે. ક્રોધ માન માયા લોભ ના ભાવ, શુભ અશુભ ભાવ. હમ. એક ભાવ તો અત્યારે શુભ ભાવ ચાલે છે. હા. શુભ ભાવ હમ. એ મિથ્યાચારિત્ર છે હમ. અને પેલા અશુભ પાપનો ભાવ ચાલતો હતો એ મિથ્યાચારિત્ર છે. એટલે ત્રણેય સાથે જ હોય. ત્રણેય હોય. અને જેને જાય ત્રણેય સાથે જ. જાય ત્રણેય સાથે. આત્મજ્ઞાન થાય એટલે સમ્યક જ્ઞાન થાય. હમ. એટલે આત્મા છું એવું શ્રદ્ધાન થાય એટલે સમ્યક દર્શન થાય હમ. અને જે પણ એના પરિણામ છે એ સમ્યક ચારિત્ર થઈ જાય. હમ. હમ. આત્મજ્ઞાન થતા આ ત્રણ થઈ જાય. હમ. સમજાય? આ અત્યારે મિથ્યા દર્શન છે. મિથ્યા જ્ઞાન છે માટે મિથ્યા દર્શન છે અને મિથ્યા ચારિત્ર. એને ત્યારે ઓલું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. ચારિત્ર એમ. એટલે સાચું બધું આવે એમાં. આમાં બધું શ્રદ્ધા ખોટું આવે. આમાં સાચું ખોટું એટલે કઈ રીતે? દાખલા તરીકે ટીવી ને ટીવી જાણે હમ. એ તો સાચું થઈ ગયું ને. હા. એમ નહીં. હમ. અજ્ઞાની ટીવી ને ટીવી જ જાણે છે ને જ્ઞાની પણ ટીવી ને ટીવી જાણે છે. તો બે સાચું જાણે બે તો બેયને સમ્યક જ્ઞાન નથી. હમ. બરાબર. શું? હમ. એટલે સાચું નો અર્થ એ આ નથી. હમ. સાચું એટલે સ્વ પર વિશે સાચું, પરમાને પરમાં સાચું નહીં. અચ્છા, સ્વ પરમાં સાચું. સ્વ પરમાં પોતે સ્વ છે એ સાચું હા. અને શરીર પર છે એ સાચું. હા. એમાં ભૂલ છે. બરાબર. હમ. સમજાણું? હવે ટીવી ને રેડિયો જાણે તો એ ભૂલ આમ સંસાર અપેક્ષા એ ભૂલ છે પણ એ સમ્યક જ્ઞાનની ભૂલ નથી. નથી. શું કીધું? જ્ઞાની છે એ ટીવી ને રેફ્રિજરેટર જાણે ને તો એને સમ્યક જ્ઞાન છે. અજ્ઞાની ટીવી ને ટીવી જાણે ને તો એને મિથ્યા જ્ઞાન છે. લ્યો, હમ. હમ. એટલે પર છે ને, પર વિષયમાં કાંઈ નહીં. એમાં નથી લેવાનું. સ્વ અને પરના એમાં જે ભૂલ difference છે હા. એ સમ્યક જ્ઞાન ને મિથ્યા જ્ઞાન એની સાથે કનેક્ટેડ છે. એટલે it is not related to any પર વસ્તુ. હા, પરમાં ભૂલ હોય જ્ઞાનીને તો એ એને મિથ્યા જ્ઞાન ન હોય. શું કીધું? પરમાં ભૂલ થઈ જાય તો એની કઈ વેલ્યુ નથી. ખાલી આત્માને વિષયમાં ભૂલ થઈ કે હું આત્મા છું એ ખબર ન હોય જેને અને હું શરીર છું એમ જાણતો હોય એનું બધું જ જ્ઞાન ખોટું છે. આમ હા, કેમ કે પરનું જે છે ને એ સ્વયંક્ષમ જ્ઞાન છે, એનું કઈ મહત્વ નથી. પણ એ બધાને પર જ જાણે. ટીવી ને રેડિયો જાણે પણ રેડિયાને પણ પર જ જાણે. જો રેડિયાને પોતાનું જાણી લે તો એ અજ્ઞાન થઈ જાય. અજ્ઞાન થઈ ગયું. સમજાય છે કે નહીં? બરાબર. એ નહીં સમજાય તો કેવું પડશે પાછું? હા. હા, આ પાડીશ તો કેવું પડશે, ના પાડીશ તો નહીં હાલે. જે સ્વને જાણે છે અને પરને જે જાણે છે એમાં સ્વને સ્વરૂપે જાણે છે.
પરને પર રૂપે જાણે છે. પેલા સ્વ ના, છે ને જે એટલે આત્મા એમ, અને પર એટલે બધી આખી બધી બહારની વસ્તુ. પેલા ઈ ડિફરન્સ જોઈ લેવા. So it is not related હા, to બહારની બહારની વસ્તુ. I વસ્તુ. think it is હા. only આત્માને આત્માને. જે પર જાણે છે અને બોડીને સ્વ જાણે છે, એની બદલે આત્માને સ્વ જાણવાનું છે અને બોડીને પર જાણવાનું છે. એમ. That is the only thing which comes into existence in હા. this matter. હા. બાકી is irrelevant. બાકી No એનો કોઈ outside મતલબ things are નથી. related. That's what he's saying. હા, પરમાં ભૂલ થઈ ગઈ. દાખલા તરીકે આ ટીવી છે એને રેફ્રિજરેટર માની લીધું તો અજ્ઞાન ન થાય જ્ઞાનીને. પણ અજ્ઞાન ક્યારે થાય કે ટીવી ને પોતાનું માને કે રેફ્રિજરેટર ને પોતાનું માને તો અજ્ઞાન થઈ જાય. શું તું સમજાણું કે નહીં? બરાબર, મને તો હા. ઓકે, એક્ઝામ્પલ કહેતો. બીજો મોબાઈલ લઈને હા કે મોબાઈલ જે છે ઈ મારું છે ઈ ખોટું તો અજ્ઞાન છે. અજ્ઞાન છે. અને પણ મોબાઈલને મોબાઈલ, બીજું કંઈક જાણી લે, એને રિમોટ જાણી લે તો એ અજ્ઞાન નથી. સંસાર અપેક્ષા એ ભૂલ છે, પણ અહીંયા તો પરિભ્રમણની અપેક્ષા એ બધી વાત છે. કોમન સેન્સ ની અપેક્ષા નથી હા, આમાં. હા, જે નોર્મલ થિંગ ને નોર્મલ જાણી શકે ઈ અપેક્ષા નથી. સ્વ પર ના અપેક્ષા. હા. તો જ્ઞાની છે એને આત્મા એ હું છું એવું જ્ઞાન જે સ્વનું છે અને એ સિવાય બધું પર છે એવું જ્ઞાન સમ્યક જ્ઞાન છે. કોઈ પરને પોતાનું ન જાણે. પરને પોતાનું જાણે એટલે અજ્ઞાન થઈ જાય. એટલે હું જે શરીરને હું મારું માનું છું હમ. એમાં ઈ મારું અજ્ઞાન છે. હા, કેમ કે કેમ અજ્ઞાન છે ઈ? હા, હવે એ નક્કી કરી. કેમ કે તું શરીર નથી અને માનેસ. તું આત્મા છું અને તું માનેસ કે હું શરીર છું, માટે અજ્ઞાન છે. સમજાય છે? તું આત્મા છું એમ માન તો એ સમ્યક જ્ઞાન થઈ ગયું. કેમ કે તું આત્મા જ છો. સમજાય? અત્યારે પણ તું આત્મા જ છો, પણ તું શરીર તે હું એમ માનસ એટલે તને અજ્ઞાન છે અથવા મિથ્યા જ્ઞાન છે. અજ્ઞાન કહો કે મિથ્યા જ્ઞાન કહો, બે એક જ છે. મિથ્યા એટલે ભૂલવાળું. અહીંયા અજ્ઞાન એટલે ઓછું જ્ઞાન અને સમ્યક જ્ઞાન એટલે વધારે જ્ઞાન એમ નથી અર્થ. ઉલટું જ્ઞાન, ખોટું જ્ઞાન જે છે એને અજ્ઞાન કહેવાય. એ પ્રમાણે અગ્રહિત મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રનું વર્ણન આ ગાથામાં કરવામાં આવ્યું છે. સૂક્ષ્મ ભૂલ ક્યાં છે એની, અનાદિની, એની સાથે હવે ગ્રહિત મિથ્યાત્વ આદિની વાત કરે છે. હવે આવવાનું છે આગલી ગાથામાં ગ્રહિત. અત્યાર સુધી શું ચાલતું હતું? અગ્રહિત. અગ્રહિત એટલે અનાદિકાળથી ચાલે છે, દરેક ભાવમાં જે ચાલે છે એવું જે જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર એ અત્યાર સુધી આવ્યું. હવે આગલી ગાથા જે 9મી છે એમાં ગ્રહિત મિથ્યાત્વની વાત આવશે. ગ્રહિત એટલે શું? કે જન્મ થયા પછી ખોટું નવું જ્ઞાન, શ્રદ્ધા અને આચરણ, એને શું કહેવાય? ગ્રહિત. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યાચાર. શું એ વિશે હવે આગળ આવશે. મિથ્યાત્વ તો એને છે જ. કયું મિથ્યાત્વ? અગ્રહિત તો છે જ એની પાસે, અનાદિનું ચાલુ છે એની પાસે. શું કે શરીર તે હું, રાગ તે હું,
બરાબર છે, હું આત્મા છું એ ભૂલી ગયો, એને જાણતો નથી. એવું જે અગ્રહિત મિથ્યાત્વ તો એની સાથે જ એની પાસે લઈને આવ્યો છે ભૂતકાળના પૂર્વભાવમાંથી. પણ જન્મ થતા એ વધારાનું ગ્રહિત મિથ્યાત્વ એડિશનલ કરે છે. એ નવું થઈ ગયું. એટલે ઓલું બી છે અને આ બી છે, બેય છે એને. સમજાણું? હા. એક ક્વેશ્ચન હતો ઓલા પ્રીવિયસ જે ડિસ્કશન થયું ને સ્વપરમાં, તો જ્ઞાનીનું તો સમજાઈ ગયું કે ઈ ભલે ટીવી ને રેડિયો તરીકે પણ માને, પણ અંદરમાં એનું જે નોઈંગ છે એનું ઈ પોતાને માને છે અને આને પર માને અને આને પર માને છે. બટ અજ્ઞાનીનું પોઈન્ટ એવી રીતે છે, મારો ક્વેશ્ચન હતો કે નોઈંગ જ રોંગ છે મારું પહેલા તો. પણ રોંગ કેમ છે? શું રોંગ છે? ટીવી ને રેડિયો જાણે એવું રોંગ છે? હા, ઈ રોંગ નથી, પણ ઈ રોંગ ગણાય છે દુનિયામાં. હા, ઈ રોંગ ગણાય છે, પણ ઈ રોંગ નથી અહીંયા. ના ઈ રોંગ હા, તો કયું રોંગ છે? રોંગ ઈ છે કે આ જે નોઈંગ છે ઈ હું નથી. ઓકે, ઈ પર છે, એટલે ઇટ્સ નોટ માઇન્ડ. The knowing I am not doing, I don't even believe that there is something called knowing. Knowing એક અને ઈ 50% થયું. Other 50% is the TV છે, ઈ પૂતગલ ઈ મારું છે. મારું છે એવી રીતે. હા, એટલે જ્ઞાન મારું નથી ને ટીવી મારું છે. કરેક્ટ. એટલે ડબલ 100% થઈ ગયું ને. થઈ ગયું. બે જોઈએ ઓલવેઝ, બે છે. સ્વ અને પર. બટ પોઈન્ટ એ છે કે જે નોઈંગ છે ઈ જ જ્યારે રોંગ છે તો પછી એનું રિઝલ્ટ રોંગ જ છે ને. મારું નોઈંગ જ રોંગ છે, ટીવી જે નોઈંગ છે ઈ જ રોંગ છે મારું. તો શું હોવું જોઈએ? આ રાઈટ શું હોવું જોઈએ? રાઈટ ઈ મને નથી ખબર, બટ નોઈંગ તો રોંગ કેવી રીતે તું નક્કી કરી શકે? એવી રીતે છે કે તમે જ્યારે એકવાર સેશનમાં આપણે વાત થઈ હતી કે બિલીફ ઇઝ અ સેકન્ડરી થિંગ, સેકન્ડ લેવલ. First is the knowing itself, it becomes wrong. Correct. First is the knowing which is wrong, and then there is a belief of that knowing which is wrong. Because the knowing is wrong, belief also is wrong. So similarly, here the knowing itself is wrong. What is wrong? Example. Knowing that my own existence નું knowing wrong છે મારું, કે હું knower છું ઈ knowing નથી. So the starting point itself is wrong. Okay, and એના પછી the next level is everything becomes wrong. Knowing is wrong, so everything becomes wrong. ગમે ત્યારે જ્ઞાનને સ્વ પર પ્રકાશક પણ છે, એક સાથે સ્વ અને પર બે હોય છે. હા, so જે belief part છે એનું બે છે, knowing છે અને belief છે. ના, knowing અને belief નહીં, સ્વ અને પર. સ્વ પર એક પોઈન્ટ સમજાઈ ગયું, એ બે એક સાથે છે. સ્વ અને પર. છે. તો સ્વ હું આત્મા છું એમ નથી, તો સ્વ હું છું શું છું એમ. સરી ના પોઈન્ટ ઈ છે કે સ્વ પર પ્રકાશક ઈ સમજાઈ ગયું મને. નહીં, ઈ જ પોઈન્ટ છે, ઓલો પોઈન્ટ નથી. શ્રદ્ધા ને ઈ તો બે હારે જ હોય છે, એમાં ત્રણેય સાથે હોય ને. એ તો મેં કહી દીધું, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યાચારી ત્રણેય સાથે છે. બટ જે બીજા બે છે, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર, ઇટ રિલાય ઓન ધ મિથ્યા નોઈંગ. જે નોઈંગ છે એના ઉપર રિલાય કરે છે. હા, બરાબર છે. તો પણ શું આપણે જાણવું છે? જાણવું એ છે કે જે બિલીફ પાર્ટ છે, ઓકે, ઈ મારી બેસિસ ધ નોઈંગ પાર્ટ છે. Knowing itself is wrong, so the belief also is wrong. So you know right, then belief will become right. Yeah. So now when I'm all this while I am forgetting the knowing and I am believing that the par padarth is mine. Now when I am seeing the other way, which is the right way, that is what Jivani has told, that you see the Pudgal as this Parmanu, an independent object, and the knowing which is happening inside you, which you are forgetting. Now you start knowing that you are the knower. Start seeing so that. we are asked to do simultaneously both. Simultaneously it cannot be told together. One by one only you can say. Correct. But you have to do simultaneously. Simultaneously. So when I see like that, then what happens to the belief part I can understand. What happens to the knowing part? Your knowing is changing. Now you are believing that body is yourself before. Now you are not believing like that. You are believing that I am a knower. So your
knowing and belief both will change. But at that point, at that junction, the knowing again is wrong only, no mind, because I am a Agnani. You are Agnani not permanently. Till you go on doing Agnan, you are Agnani. So every second you have an opportunity to do Samyak Gnan. But you by choice you do Agnan. That's why you are Agnani. Every present moment, everybody gets an opportunity either to do Agnan or to do Samyak Gnan. No, I think that that opportunity is not available. No, No, it's available. that is over a period of time it is available. No, every present it is available. Every present you can change the belief by changing your knowing. By knowing the right thing, by knowing that I am the knower and knowing that the Pudgal, આ Pudgalની વસ્તુ જે મારી નથી, એવી રીતે if I start, you are saying that I have the opportunity to know like that instead of believing the other wrong way, I have an opportunity to go do the right way. That's what you are saying. So when I am starting to do that, then that thing will start breaking. Okay, I give you example. Poonam Oza ke Poonam Shah. Which is right? I don't know, both are right. Hello, which is right? Huh? No. Now she is not Poonam Oza. She is Poonam Shah now. Before she was married, she was Poonam Oza. Right? કે નહીં આ વીણા શેઠ છે કે વીણા શાહ છે? શા પાકું છે કે ખોટું છે આ? હા. So once she was Veena Seth before she got married. Right? With an option to become Veena Shah. That option is with her only. Or Veena Mehta. Or Veena Oza. એ ઓપ્શન છે ને એની પાસે, એટલે જેની સાથે જોઈન્ટ થાય છે એની સરનેમ એને મળે છે. એવી રીતે સકો લગ્ન જ ન કરે તો એ વિના શેઠ જ રહે મરણ સુધી, અને જ્યારે લગ્ન કરે ત્યારે એને હસબન્ડની સરનેમ મળી જાય. બરાબર છે? એવી રીતે અનાદિકાળથી આ જીવ અજ્ઞાની છે. એ જ્યારે આત્મા સાથે લગ્ન કરશે ત્યારે એ જ્ઞાની થઈ જશે. શરીર સાથે લગ્ન કરશે ત્યાં સુધી અજ્ઞાની રહેશે. લે હવે એનો ચોઈસ છે આ. એટલે હું શરીર છું એ માન્યતા અનાદિકાળની ચાલી આવે છે અને અનંતકાળ સુધી ચાલશે. જ્યાં સુધી એ ચેન્જ નહીં કરે ત્યાં સુધી એમ જ ચાલશે. કરોડ બહુ સુધી પણ ચેન્જ ન કરે આ માન્યતા તો કરોડ બહુ સુધી હાલશે. છતાં બી આને એક ઓપ્શન ઓલવેઝ અવેલેબલ છે કે ગમે ત્યારે એ બિલીફને ચેન્જ કરી આત્માનો અનુભવ કરે એટલે એ અજ્ઞાની થઈ જાય. શરીર શરીરમાં રહી જાય, શરીર કઈ વ્યૂ ન જાય. શરીરમાં રહેવા છતાં પણ એ જ્ઞાની થઈ જાય એવું ઓપ્શન છે એને. પણ આમાં હજી એક પોઈન્ટ છે કે નોઈંગ કેવી રીતે રોંગ છે આમાં. નોઈંગ ટીવી છે એ કેવી રીતે રોંગ છે? ટીવી છે એ રોંગ નથી. ટીવી મારું છે એ રોંગ છે. બિલીફ છે ને, એ મારું છે એવું જ્ઞાન પણ છે અને એવી બિલીફ પણ છે, બેય છે. અચ્છા, પહેલા તું કોઈ નવી વસ્તુ લેવા જાસ ન્યુ તો તને પહેલા શ્રદ્ધાન થાય કે પહેલા જ્ઞાન થાય? પેલા જ્ઞાન થાય. હા, જ્ઞાન થાય એટલે તને જાણવામાં આવે એ વસ્તુ પહેલા. બરાબર છે? પછી તું નક્કી કર કે આ મારું છે એટલે બિલીફ ચેન્જ થઈ જાય. જે નક્કી કરવાનું છે એ જ્ઞાનમાં છે. જ્ઞાન જ નક્કી કરે છે.
જ્ઞાનના બે પાર્ટ, એક જાણે બી છે અને નક્કી બી કરે છે. નક્કી કરવું એટલે ડિસિઝન લેવું. જાણે છે અને નક્કી કરે કે આ મારું નથી, એમ પણ કરી શકે જ્ઞાન. અને જાણે છે ને એમ પણ નક્કી કરી શકે કે આ મારું છે. અને દુકાનવાળાનું જે એ રોંગ નોઈંગ છે, કેમ કે દુકાનવાળાનું પણ ન હોય સર એ વસ્તુ. દુકાનમાં બાય કરવા પહેલા ઈ નોઈંગ છે કે આ મોબાઈલ ફોન અહીંયા વેચાય છે ફોર એક્ઝામ્પલ, તો ઈ મોબાઈલ ઓલાનો છે એમ માનીને જ હું જાઉં છું અંદર. હા, તો ઈ રોંગ છે. તો આ જરૂર નથી. નહીં, એનું પણ રોંગ છે. એને આપણું રોંગ અંદરમાં હોય એટલે બધે રોંગ જ આવે. અજ્ઞાનીને બધી જગ્યાએ રોંગ જ આવશે, જ્ઞાનીને બધી જગ્યાએ રાઈટ જ આવશે. કેમ કે અજ્ઞાનમાંથી અજ્ઞાન જ ઉત્પન્ન થાય છે. એ જે પણ કઈ જાણે ને એ ખોટું જ જાણે, ભૂલવાળું જ જાણે છે. એ કીધું ને નોઈંગ થાય પછી બિલીફ થાય, તે પોતે જ કીધું ને. એટલે નોઈંગ ઓલરેડી તારી ઘણી વાર થઈ ગઈ છે કે આ ટીવી મારું છે, એટલે તું અત્યારે ખાલી બિલીફ લેસ કે હું એમ માનું છું, પણ એ નોઈંગ કરીને જ તે માન્યું છે ને. Whenever you see the TV, you have seen it as my TV. That's how the belief also is. ક્વેશ્ચન બરાબર નથી, ક્લિયર નથી. I'll explain again. I'll put it again. તને નથી સમજાણું ને આ પોઈન્ટ. નહીં, એક પોઈન્ટ પર મને નથી સમજાતો. એ પોઈન્ટ તમને કહું છું એક્ઝેક્ટલી. આ ટીવી છે ફોર એક્ઝામ્પલ, આ ટીવી છે ને ટીવી નું નોઈંગ છે. ઓકે, ટીવી નું નોઈંગ ટીવી માં છે કે તારા મારામાં છે. હા. હવે મારો ક્વેશ્ચન એ છે કે હાઉ કેન ધેટ નોઈંગ ઓફ this is a something called TV, how is that wrong? No, then I will make all mistakes, after which I am making mistakes. I am saying this is my TV, then I am saying that it, whatever રાગ છે, દ્વેષ છે, એટલે જે પણ મિથ્યાત્વ બીજા પર મારવું છે કે હું એને જોઈ શકું છું, all that is second part. But before that there is one part which Jinwani is saying that the knowing of the TV itself is wrong for a અજ્ઞાની. ના, પણ તારું ખાલી નોઈંગ નથી ને, એની સાથે તારી બિલીફ છે કે આ મારું છે. That belief I am agreeing. એટલે ઈ knowing is wrong. How is that wrong? That is why That is I am why. because it's TV only, no. નહીં, it is TV that is not wrong. That is right. But the TV is mine. You are knowing, na? TV is mine, I am knowing, and then TV is mine, I am believing also. હા, બેય તું કરસ ને. If TV is mine, no knowing. તું પહેલી જ વાર જ્યારે ટીવી લેવા જા 50 ટીવી માં, ત્યારે તું પેલા શું કર, બિલીવ કર કે નો કર? પેલા હું નો કરું. હા, નો કર. તો નો કરતો હોય 50 ટીવી માંથી તું એક ટીવી ને આઈડેન્ટિફાઈ કરેસ. ઈ શેમાં કરે? બિલીફ માં કે જ્ઞાન માં? સોરી, knowing માં જ થાય છે. 50 ટીવી માં આ ટીવી સિલેક્ટ કરું છું, knowing માં. ઈ પેલા નોઈંગ 50 ટીવી નું જ્ઞાને કર્યું, આઈડેન્ટિફિકેશન પણ જ્ઞાને જ કર્યું કે આ 50 માંથી આ 49 નથી, આઈ લાઈક ધીસ, એમ એનો રાગ કર્યો તે બરાબર છે. પછી તે ઓલાને કીધું કે આઈ વોન્ટ ધીસ ટીવી, એક ડિસિઝન તે લીધું. You are not saying I can't decide, all 50 are good, I am not able to decide. But in your Gnan you are able to decide કે I want only this TV. બરાબર છે? તો એ ડિસિઝન પણ જ્ઞાનમાં થયું, રાઈટ? હવે એ ટીવી નું પેમેન્ટ તે આપી દીધું અને ટીવી તારા નામે બિલ થઈ ગયું, એટલે તારા બિલીફમાં આવી ગયું કે આ ટીવી મારું છે, અને તું બિહેવ પણ એવી રીતે કરીશ જે એ ટીવી મારું છે. એ ચારિત્ર, યોર બિહેવિયર, યોર નોઈંગ, યોર બિલીફ એન્ડ યોર બિહેવિયર, ઓલ ધ થ્રી, જ્ઞાન, દર્શન અને ચારિત્ર થઈ ગયા ત્રણેય. બટ એક જગ્યા પર અહીંયા ક્વેશ્ચન છે, જે 50 ટીવી હું પહેલા જે નો કરું છું, જ્યારે મેં હજી ડિસિઝન નથી લીધું, સિલેક્ટ નથી કર્યું, મારાપણું નથી કર્યું, કાંઈ નહીં, એની પહેલા જે 50 ટીવી નું નોઈંગ જે છે ઈ ક્યાં રોંગ છે? ઈ કેવી રોંગ છે કે તેમ કે ટીવી તું ઓલાનું માનેસ ને, કારણ કે અજ્ઞાની તું છો ને, એટલે ટીવી લઈશ ત્યારે તું તારું માનવાનો છો ને. જે ટીવી ને પોતાનું માનવાનો છે
ઈ ટીવી ને કોકનું માનશે જ. આઈ એગ્રી, ઈ તારું અજ્ઞાન. ઈ એગ્રી કરું છું. ઈ બિલીફ છે ને પાછું. ઈ નોઈંગ અને બિલીફ બેય છે. નહીં મારો પ્રોબ્લેમ શું છે કે બિલીફ તારે એકલી કરવી છે એવું નથી. તો જ્ઞાન શું કરે અત્યારે? જ્ઞાન નો કરે છે. જ્ઞાન ઈ નો કરે છે કે ઈ આનું છે, આ દુકાન વાળાનું છે, ઈ જ્ઞાન નો કરે છે. જ્ઞાન જાણે છે કે કોણ છે ઓનર આનો, ઈ જ્ઞાન જાણે છે. એકચ્યુઅલી હું બેને અલગ કરું છું. હું શું કરું છું, જ્ઞાનમાં પેલા 10 માણસ હોય છે, એમાં એક જ ઓનર છે. તો જ્ઞાન આઈડેન્ટિફાઈ કરે છે કે કોણ છે ઓનર આનો. તો કે આ માણસ છે ઓનર છે, તો કે આ ટીવી એનું છે, એમ જાણે છે અને પછી માને છે. બે સાથે છે એટલે તને બેનું ફંક્શન અલગ નથી પકડાતું. જ્ઞાન વગર શ્રદ્ધા થાય જ નહીં. પેલું જ્ઞાન જ થાય ગમે ત્યારે. તો ઈ જ્ઞાન શું છે? તો પછી ટીવી નું જ્ઞાન જે થયું, ઈ હાઉ ઇઝ ઇટ ડિફરન્ટ ફ્રોમ ધ બિલીફ પાર્ટ? ઈ બિલીફ છે કે આ You are also knowing that this TV belongs to the shopkeeper, no? And I am going to now buy and make it mine. I am not able to bifurcate these two. કેવી રીતે bifurcate થાય છે? I cannot understand the bifurcation. એક knowing થયું ટીવી નું, અને ટીવી નું knowing થયું, ટીવી એનું છે એમ knowing થયું. ટીવી દુકાનવાળાનું છે એમ knowing થયું. ફક્ત ટીવી નું knowing નથી થયું તને. but that comes in belief, no? કે ટીવી એનું જે belief છે, knowing અને belief બેય છે ને. તું શું કરવા? જ્ઞાન ગુણ શું કરે તો પછી ત્યારે ઈ સમયે ઈ ફોરેન વેગ્યો છે જ્ઞાન ગુણ ત્યારે કે જાણવાનું કંઈક કરે જાણવાનું છે. કરે છે. શું જાણે છે ત્યારે? જાણે છે કે આ ટીવી છે. તો બસ, તો જીવી આનું છે એમ જાણે છે. હવે મારું છે, આમ પૈસા આપી દીધા એમ જાણે છે. એનું છે એમ જાણે છે ને. કોઈ તને આવીને પૂછે તે ટીવી પરચેસ નો કર્યું, ડુ યુ નો ધીસ ટીવી બિલોંગ્સ ટુ whom? એમ પૂછે કે ડુ યુ બિલીવ ધીસ ટીવી બિલોંગ્સ ટુ whom? એમ પૂછે. કેવી રીતે પૂછે માણસ? This TV is this. નહીં, પ્રશ્ન શું પૂછે? Whose TV is this? No. Do you know whose TV it is? એમ પૂછે કે નહીં? તો પછી નોઈંગ નું આવ્યું કે નહીં? તું કહેશ કે નોઈંગ નહીં. Knowing છે. બસ એ આ નોઈંગ છે. Knowing છે. Knowing. એમ તને ન પૂછે ડુ યુ બિલીવ whose TV this is? એમ ન પૂછે તને કોઈ. દુકાનમાં તારો ફ્રેન્ડ આવ્યો હોય અને તારી બાજુમાં એક ટીવી જોવે તો એમ ન પૂછે કે ડુ યુ બિલીવ that this TV is yours? એમ નહીં પૂછે તને. Is this, do you know whose this TV belongs to whom? Does this TV belong to you? Does the TV belong to the owner? Do you know that? એમ તને પૂછે. બધું knowing માં તો પૂછે જ બધા. પછી તું એને કે નો this TV belongs to the owner, તો ઈ એનું knowing કરે અને પછી એને belief થઈ જાય કે this belongs to this owner. પછી તું એને પૂછે I told you, now what do you believe? Do you believe it is mine or his? એમ પૂછતું એને. What do you believe? You know correctly, but what is your belief? I want to know. So at that part, how is that the wrong knowing? જે મેં એને You are knowing it is belonging to shopkeeper. અચ્છા. So જ્ઞાનીના રાઈટ નોઈંગમાં એમ આવશે કે ઇન્ડિપેન્ડન્ટ એના પરમાણુ આ પરમાણુનો ફીની એનું નથી મારું નથી. અને મારા બિલીફમાં એમ આવશે કે એનું છે કે મારું મારું છે. છે. હા બસ. તો મુમુક્ષુએ પ્રયત્ન કરવો જોઈએ ટીવી શોપિંગ કરતી વખતે કે આ ટીવી એનું નથી. ઈ પ્રયત્નમાં આવે આ ટીવી કઈ એનું નથી મારું નથી. એમ એને પ્રેક્ટિસ કરવી પડે. એમ કરતા કરતા ઈ એનું અજ્ઞાનને મટાડી દે અને સમ્યક જ્ઞાનને પ્રાપ્ત કરી નાખે. તમને સમજાયું કે નહીં બધું? સારો પ્રશ્ન હતો, જરાક ડિટેલમાં ખબર પડે આપણને. એ ઓપ્શનમાં કવર થઈ ગયું. એ ઓપ્શન મળે છે હર ટાઈમ. એમ જોવાનું કાંઈ ઇન્ડિવિજ્યુઅલ છે એનું એ નથી ને મારું એ નથી. એ ઓપ્શન ન મળે તો કોઈ જ્ઞાની જ ન થઈ શકે, અજ્ઞાની. અને જે એમ ખોટું બિલીવ નહીં કરવાનું કે સમજો કે મેં જીનવાણીના અવલંબનથી એવી રીતે જોયું પણ કે નોઈંગ છે અને આ ઓબ્જેક્ટ જે છે એ પરમાણુ
પરમાણુનું બનેલું છે, એનો મતલબ મારામાં નોઈંગ ચેન્જ થયું છે એમ નથી. નોઈંગ મારું રોંગ જ છે at that point of time also. but you are trying to change. But I am trying to change. હા, એમ કરતા કરતા એ રિયલ ઓટોમેટિકલી એમ જ્યારે થાય ત્યારે ચેન્જ થઈ ગયું. So old જે knowing છે અને old જે belief છે એ તૂટવા માંડે. એ તૂટે ને. ખોટી You are વાત. trying to break it. એ બિલીફ જો And at the same time all the three things will break. હા. The right knowing, the right આત્મજ્ઞાન થાય એટલે ત્રણે તૂટે. all three together. All the three together. એ first belief break થાય, ના પછી knowing change ના, થાય. પહેલા જ્ઞાન થાય આત્માનું, પછી આત્માનું શ્રદ્ધા, પછી એટલે ભાષામાં પછી થાય એક હારે. એક હારે. હું એક હારે ન બોલી શકું, ભાષામાં ક્રમ છે. શું Correct. એટલે એનો મતલબ એમ નથી કે પહેલા જ્ઞાન થયું પછી 5 મિનિટનો ઇન્ટરવેલ, પછી શ્રદ્ધાન થયું પછી બીજો 5 મિનિટનો ઇન્ટરવેલ, એમ નથી. જે સમયે જ્ઞાન થાય એ જ સમયે શ્રદ્ધાન થાય ને એ જ સમયે આચરણ થાય. સમય ભેદ નથી. સરસ ખુલાસો. એ તો ચર્ચા કરો તો બધું ડિટેલમાં આવે, એટલું સમજી શકાય એટલું. હવે શું આ વિષય જે હવે આવવાનો છે કે જે આપણું અનાદિકાળથી મિથ્યાત્વ ચાલી રહ્યું છે. શું મિથ્યાત્વ? કે શરીર તે હું અને હું આત્મા છું એ ભૂલી ગયા, એવું જે મિથ્યાત્વ, અગ્રહિત મિથ્યાત્વ એ જે ચાલુ છે એ ઓલરેડી એટલું બધું પાવરફુલ છે કે આ બધું આપણે વાંચી છીએ, સાંભળી છીએ, તો એમાં કઈ બહુ ફરક પડતો નથી. હજી બી શરીરને આપણે પોતાનું જ માની છીએ, આત્મા છે એમ માનતા નથી. તો એ જે અગ્રહિત મિથ્યાત્વ જે છે અનાદિકાળનું, એ જ્યારે કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર ગ્રહિત મિથ્યાત્વ આપણે કરીએ છીએ નવું જન્મ્યા પછી, તો આ અગ્રહિત મિથ્યાત્વ બહુ તગડું થઈ જાય છે. શું કીધું? કેવું જલ્દી મટે નહીં અને સમ્યક દર્શન થાય નહીં. એટલે અગ્રહિત એકદમ તગડું છે. અગ્રહિત અને અગ્રહિત છે જે એ બહુ આપણે મટાડી નથી શકતા એવી પરિસ્થિતિ છે. બરાબર છે. પણ ગ્રહિત છે એ એને બહુ પાછું જોર આપે છે, ઈ એને ઘણું બળ આપે છે. બળ આપે છે, એટલે કોઈ દી મટે જ નહીં. હા, એવું છે. તે જેને ગ્રહિત મિથ્યાત્વ છે, કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રની માન્યતા છે, આદર છે, વિનય છે, પ્રેમ છે, એને સમ્યક થવાનું બહુ અઘરું થઈ ગયું. કેમ કે એનું મિથ્યાત્વ બહુ જોરદાર થઈ જાય કે ઘણા ભવો સુધી એને મટાડવું અઘરું પડી જાય. અત્યારે અગ્રહિત નહીં, અત્યારે મને હું કોઈ દેવગુરુ, દેવી દેવતાને કે હા. કોઈને હું માનું હમણાં ધારો. વિતરાગી ભગવાન સિવાય તું કોઈને બી માન, હા, તો તને ગ્રહિત મિથ્યાત્વ ગ્રહિત થઈ આ જાય. થઈ ગયું. હવે આ ભાવમાં મેં માન્યું હું ધારો કે મને ખબર પડી ને તો બી હું માનું શું ખબર પડી ને શું કે આ માન્યું? ગ્રહિત છે. દેવી દેવતાને તો પણ શું કામ માનવું તારે જોઈએ? ના, એટલે પણ કોઈ કારણસર હવે એવું કોઈ માનવું. કારણસર માન્યતા તો હૃદયમાં છે ને, એમાં ક્યાં કોઈ કારણ આડવું આવે છે? કોણ આડવું આવે એમાં? કોઈ આડું ન આવે. કોઈનો આવે. તમે માન્યતા બદલો તો તમને કોણ રોકી શકે? બરાબર છે કે નહીં? તમે અંદરમાં માનો કે આ ખોટા છે દેવ, આ ખોટા ગુરુ છે, આ ખોટા શાસ્ત્ર છે, તો તમને એમાં તકલીફ શું પડે? કોઈ આવીને તમને કે જેલમાં નાખી દેશું તમને, હવે કેમ એમ કર્યું કે તમને આટલા ફાઇન ભરવો પડશે 1 કરોડ રૂપિયાનો, એવું કંઈક છે આમાં કે તમે ન કરી શકો? મને એ નથી, મેં કીધું કે ધારો કે અત્યારે એવી રીતે એક મને શ્રદ્ધાન થઈ ગયું કે કોઈ એમ મને કીધું કે તમે આમ કરશો ને તો આ તમારું બરાબર થઈ જશે. તો તું સ્વતંત્ર છો ને. મને તું આવીને કે તો હું ન માનું તારું. હા, ભલે ને 100 જણા આવીને મને કે તો હું ન માનું, તો હું સ્વતંત્ર છું. અને તને 1 જણ આવીને કે તોય તું માને છે, તો તે માન્યું છે, એને ગમે તે ભલે ને કીધું. હા. ના, એટલે ઈ ધારો કે ઈ માન્યું મેં, તો મને જે ગ્રહિત મિથ્યાત્વ થઈ ગયું, તો એનું મારે
આ બહુમાં તો છૂટી જ ન શકે. ના તો છોડી શક બસ પછી ઈ જ વાત પૂછી. હા એ તો છોડી શકે, જે કરે છે એ જ છોડી શકે છે. એને પાછી સમજણ કરવી પડે કે કેમ આ ગ્રહિત છે, ખોટું કેમ છે, એમ સમજણ કરીને છોડી દે તો પછી આ બીજી સેકન્ડે છોડી શકે, આગલી સેકન્ડે છોડી શકે છે, અને ન છોડે તો અનંત કાળ સુધી ન છોડે. પણ આનું બંધન તો ઘણું આકરું થઈ જાય ને. કાકરું થઈ જાય પણ શું થાય, ભૂલ થઈ ગઈ પણ તો શું, બંધન થઈ ગયું એટલે બંધન કર્યા જ કરીએ પાછું. નહીં કરવાનું. એક બિઝનેસમાં એક વાર લોસ થયો આટલો મોટો તો કે આજે રોજ લોસ કરો, હવે એક વાર તો થઈ ગયો ને, એમ કોઈ કરે કે નહીં બીજી વાર નથી કરવાનું, એમ કરે. ભગવાનનો જન્મ પણ બીજા રિલીજનમાં થયો હતો ને. કયા ભગવાનનો? ગુરુદેવ ભગવાનનો જન્મ ન હોય એટલે ગુરુદેવ શ્રીનો ચેન્જ થઈ ગયો ને. ગુરુદેવ સ્થાનકવાસીમાં, ગોપાળુદેવ પણ સ્થાનકવાસીમાં રહ્યા, બે સ્થાનકવાસી, બેનશ્રી પણ, તો બે બદલાયું ને લોકોએ. સંસારમાં કોઈ પણ એક્ટિવિટીમાં ચોઇસ છે કે આ કરવું છે કે નથી કરવું, એ ચોઇસ છે ને અત્યારે સંસારની એક્ટિવિટીમાં. તો એવી રીતે જ આમાં પણ ચોઇસ છે કે તમારે નોઈંગ રોંગ રાખવું છે તો કન્ટિન્યુ કરો, કે પછી નોઈંગ ને ચેન્જ કરવું તો એ ચોઇસ છે. જેમ સંસારમાં કોઈ એક્ટિવિટીમાં ચોઇસ છે એવી રીતે ચોઇસ છે. ચોઇસ ન હોય તો પછી કોઈ આમાંથી નીકળી જ ના શકે ને. કેવી રીતે નીકળે? તો જે એને ખોટું કર્યું એ ખોટું જ કર્યા કરે. એક માણસ નરકમાં ગયો અને એ જ ભાવો કર્યા કરે જે ભાવ એને પૂર્વમાં નરકમાં જવાના કર્યા, તો નરકમાંથી નીકળે કેવી રીતે? એના ભાવો પલટાય એ પ્રમાણે એને આગલી ગતિ પલટાય. હવે અનાદિનું મિથ્યાત્વ તો છે, પણ બહારથી હવે કુદેવ કુગુરુની સેવા કરે, આદર કરે. આદર, આદર એટલે રિસ્પેક્ટ આપે, વિનય કરે. આવો બેસો, કંઈક લેવો, શું તમે તો મહાન છો, વિનય કરે. એ મિથ્યાત્વની પુષ્ટિ કરે છે. જે એનું અનાદિનું મિથ્યાત્વ છે ને એને પુષ્ટ કરે છે. પુષ્ટ, બૂસ્ટ ઇઝ ધ સિક્રેટ ઓફ માય એનર્જી. એમ એને પુષ્ટિ કરે છે. એટલે ખોટું પડવામાં એને બળ મળે છે. હા, ખોટાને બળ આપે. હા, બળ આપે છે. ખોટું છે એને બળ આપે, તો ખોટું તો કેટલું બધું વધારે ખોટું થઈ જાય. હા. અગ્રહી છે એના ભેગું મિથ્યાત્વને પુષ્ટિ કરે, તેને મિથ્યા દર્શન આદિ કહેવામાં આવે છે. હવે મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર છે તેને સાંભળો. હવે ગાથા નંબર 9. હવે આમાં ગ્રહિત મિથ્યા દર્શન અને કુગુરુના લક્ષણ શું કીધું? ગ્રહિત મિથ્યા દર્શન કોને કહેવાય, અને કોઈ ગુરુ હોય એ સાચા છે કે ખોટા છે એને કેવી રીતે ઓળખવા? કોઈ કહે એટલે નહીં, પોતે જાતે એને ઓળખી શકે. કેવી રીતે? કે એના લક્ષણ છે. લક્ષણ એટલે ચિહ્ન. ચિહ્ન, ચિહ્ન એટલે ક્વોલિટી, એને કહેવાય ચિહ્ન એટલે શું? સિમ્બલ, સિમ્બલ. કેરેક્ટરિસ્ટિક. જેમ ગાડી નીચે આપણે ગાડી લેવા જાય તો એક જ બ્રાન્ડની, એક જ કલરની, એક જ મોડલની 100 ગાડી હોય. આપણી ગાડી પણ એ જ કલરની ત્યાં રિપેરમાં આવી હોય તો આપણે કેવી રીતે ખબર પડે કે આપણી ગાડી કઈ છે? નંબર પ્લેટ છે ને એનું લક્ષણ છે. The one that will make it identify as a separate from others, એને લક્ષણ કહેવાય.
સમજાણું? એ બીજી ગાડીમાં એ નંબર ન હોય, જે લક્ષણ હોય એ આપણી જ ગાડીમાં હોય એ નંબર પ્લેટ. પછી બીજામાં જોઈએ તો એ હોય કે નહીં, એ જ નંબર. 100 ગાડી જુઓ તો બધાના નંબર અલગ હોય, આ નંબર હોય નહીં, એને લક્ષણ કહેવાય. અહીંયા કુગુરુના લક્ષણ શું? બધા કુગુરુ એટલે ખોટા ગુરુ છે એ બધાના સેમ લક્ષણ હોય છે. જો બધાના અલગ અલગ લક્ષણ હોય તો વળી પાછું કન્ફ્યુઝન થઈ જાય. સમજાણું? એ આપણને આ ગાથામાં ચાલશે. 10 મિનિટ છે. પેજ નંબર 199 નીચેથી લઈએ, છેલ્લો પેરેગ્રાફ. મારે એક પ્રશ્ન છે. હા, તો આપણે પીતાંબર ભગવાનની નીચે આવે, ચિહ્ન. હા, એને બી કહેવાય ચિહ્ન, એ બી ચિહ્ન. હવે એ એનું દાખલા તરીકે ઋષભદેવ ભગવાન હોય તો એનું ચિહ્ન શું? બળદ. બળદ એટલે બોલ. બોલ. એનું હોય અહીંયા ચિહ્ન હોય. જોયું છે કે નહીં? મહાવીર ભગવાન નું હોય તો સિંહ હોય. એવી રીતે બરાબર છે. એવી રીતે અહીંયા કુગુરુનું લક્ષણ છે કે ગુરુ નથી અને એ ગુરુ પોતાને માને છે અને બીજાને મનાવે છે. એને કેવી રીતે ઓળખવું? શું હવે અહીં કહે છે કે મિથ્યા દર્શન, ગ્રહિત મિથ્યા દર્શનની વાત છે. હવે એકદમ સિમ્પલ ભાષામાં ગુરુદેવ એમ કહે છે કે ગ્રહિત મિથ્યા દર્શન કોને કહેવાય? એટલે નવું પકડેલું, નવું જાણેલું, નવું ખોટું નક્કી કરેલું. ક્યારે? કે જન્મ્યા પછી. જો આ એકદમ ક્લિયર ગુરુદેવનું ડેફિનેશન છે. જન્મ થઈ ગયા પછી નવી ભૂલ કરી. કોના વિષયમાં? દેવગુરુ શાસ્ત્રના વિષયમાં. બીજી વાત નહીં. ગ્રહિત મિથ્યાત્વનું બરાબર સમજવાની જરૂર છે. ગ્રહિત એટલે ગ્રહણ કરવું, નવું અંદરમાં પ્રવેશ થાય આત્મામાં, નવી સમજણ. બરાબર છે. પેલા અનાદિનું છે એ નહીં, એ વાત નથી. શરીર તે હું, એ વાત નથી અત્યારે, એ અનાદિનું છે. સમજાણું? હવે નવું જન્મ થઈ ગયા થતા નવું પકડેલું, પણ ક્યારે? કે જન્મ થયા પછી. બરાબર છે. લઈને આવ્યા છીએ પૂર્વ ભવથી, ઈ નહીં, જન્મ થઈ ગયા પછી. હવે જન્મ થયા પછી કોના સંબંધમાં? ખોટું કે દેવ ગુરુ શાસ્ત્ર. બીજી વાત નહીં. બીજું બધું ખોટું કેટલું જાણે. જન્મ્યા પછી છોકરાઓ ગમે તે ખોટું બી જાણતા હોય, ઈ વાત નથી અહીંયા. અહીંયા શું વાત છે? દેવ ગુરુ અને શાસ્ત્ર સંબંધી જાણકારી ખોટી. જન્મ્યા પછી અનાદિકાળનું છે એ નહીં. નવું પકડેલું જન્મ્યા પછી, એટલે અંદરમાં અગ્રહિત મિથ્યાત્વ તો છે જ. શરીર તે હું, એ તો છે જ. રાગ તે હું, એ તો છે જ. એ ઉપરાંત, ઇન એડિશન ટુ ધેટ, જેને ગ્રહિત મિથ્યાત્વ હોય એને અગ્રહિત મિથ્યાત્વ તો હોય જ. શું કર્યું નક્કી? કે જેને કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રનો વિનય, આદર, બહુમાન હોય, શું એને મિથ્યાત્વ હોય જ, એને સમ્યક્ત્વ હોય જ નહીં, એમ કે છે. એને સમ્યક દર્શન હોય જ ન શકે. આત્માનો એને અનુભવ હોય જ ન શકે, એમ કેવું છે.
જેને ગ્રહિત મિથ્યાત્વ હોય એટલે જન્મ્યા પછી જેને નવું દેવગુરુ શાસ્ત્રમાં ભૂલ કરી હોય, એનો આદર કર્યો હોય, એને અગ્રહિત મિથ્યાત્વ તો હોય જ, એટલે એ જ્ઞાની ન હોય, એ અજ્ઞાની હોય જ. એટલે કોઈ પણ જ્ઞાનીને ગ્રહિત મિથ્યાત્વ હોય જ નહીં. કોઈ પણ જ્ઞાની કુદેવ કુગુરુ કુશાસ્ત્રનો વિનય આદર બહુમાન મહિમા કરે જ નહીં. કરે તો એ જ્ઞાની નથી. લો, તો સાચા મુમુક્ષુને પણ ન હોય ને ગ્રહિત. સાચા મુમુક્ષુને ગ્રહિત હોઈ શકે, પણ એને છોડવું પડે ઓળખાણ કરીને, પણ જ્ઞાનીને ન હોય. અને જેને એ આદર હોય એ જ્ઞાની હોય જ ન શકે. હવે એક સવાલ, મારો જન્મ સ્થાનકવાસીમાં થયો, એટલે ગ્રહિત મિથ્યાત્વમાં થયો, હા, બરાબર. હવે લગ્ન 24 વર્ષ સુધી એમાં હતું. હવે 24 વર્ષ પછી આખો મારો ધર્મ પલટાણો, હું દિગંબરમાં આવી ગઈ. તો હવે એમાં બી જે મારા સ્થાનકવાસીમાં હતું એવું જ ગ્રહિત મિથ્યાત્વ આમાં બી છે અત્યારે? તે ઓળખાણ કરી હોય અને પછી એનો ત્યાગ કર્યો હોય તો ગ્રહિત મિથ્યાત્વ જાય. તો અત્યારે તો મેં જે લગ્ન થઈ ગયા પછી તો એ બધું મેં છોડી દીધું છે. છોડી દીધું એટલે અહીંયા ન જાય એટલે ન થાય એમ નહીં. શ્રદ્ધાનમાં શ્રદ્ધાનમાં છોડી દીધું. શ્રદ્ધાનમાં મેં બધું છોડી દીધું. હું ઈ કઈ તો કરતી જ નથી. શ્રદ્ધાનમાં છોડ્યું છે કે નહીં, હવે આ બધા લક્ષણો આવશે ને એનાથી ખબર પડશે. એ આખો વિષય એ જ ચાલવાનો છે. શું છોડ્યું છે, શું છોડવાનું છે, એ બધું આમાં આવવાનું છે. ત્યારે આપણે નક્કી કરવાનું કે આપણામાં અંદરમાં આ બધું છે કે નહીં. સમજાય છે કે નહીં? એટલે ત્યારે જ મને હવે ખબર પડશે ને કે હું જે જીવવાણી અનુસાર આપણને ખબર પડવી જોઈએ. એટલે હવે ખબર પડશે. હા, હવે ખબર પડી જશે. હવે શું નક્કી કર્યું કે અગ્રહિત એટલે અનાદિનું જેને મિથ્યા દર્શન હોય, શું, અને ગ્રહિત કોઈને ન હોય. અગ્રહિત તો હોય જ. શું કે છે, જેને ગ્રહિત મિથ્યાત્વ હોય એને અગ્રહિત તો હોય જ. અનાદિનું પણ હોય અને નવું પણ હોય. શું, ગ્રહિત કોઈને ન પણ હોય એટલે ગ્રહિત છોડી પણ દીધું હોય કોકે, અથવા એને ન હોય, એને ઓળખાણ કરીને છોડી દીધું હોય. આ ખોટું છે એમ સમજીને છોડી દીધું હોય, પરીક્ષા કરીને છોડી દીધું હોય. સમજાણું? ત્યારે એ છોડ્યું કહેવાય. પરીક્ષા વગર એમને એમ છોડી દે એ છોડ્યું ન કહેવાય. શું કીધું? સમજાણું? નવમી ગ્રેવેક અનંતવાર ગયો. નવમી ગ્રેવેક 16 સ્વર્ગની ઉપરમાં નવમી ગ્રેવેક શુભ ભાવ કરીને મુનિ થઈને, નગ્ન દિગંબર મુનિ થઈને આપણે બધા અનેક વાર ત્યાં ગયા છીએ. શું, પણ અગ્રહિત અનાદિનું જે મિથ્યાત્વ છે ને એ છોડ્યું નહોતું. અજ્ઞાન દશામાં ત્યાં ગયા છીએ, પણ ત્યારે ગ્રહિત મિથ્યાત્વ છોડી દીધું હતું. આપણે કુદેવ કુગુરુ કુશાસ્ત્રની માન્યતા છોડી દીધી, પણ સમ્યક દર્શનને પ્રાપ્ત નહોતું કર્યું. મુનિ દશામાં નગ્ન દિગંબર મુનિ આપણે થયા હતા, એટલે આપણે 16 સ્વર્ગમાં ઉપર નવમી ગ્રેવેક સુધી ગયા ત્યાં. શું, કેમ કે રાગથી ધર્મને સંવર થાય એમ માનતા હતા. ત્યારે મુનિ હતા ત્યારની વાત છે કે ઉપવાસથી સંવર થાય એ માન્યતા હતી. શું, મુનિને પણ એવી માન્યતા? હા, હોઈ શકે. મુનિ પણ અજ્ઞાની મુનિ પણ અજ્ઞાની હોઈ શકે. એમને એમ થઈ જાય મુનિ, તું કોઈ થઈ જાય તો શું કરવું? કોણ કોને રોકી શકે? એવું કઈ રૂલ તો કઈ નથી કે તમારે ન થવાય.
તો એ મુનિ ક્યાં આધારથી બન્યા? દીક્ષા લઈ લે, એમાં શું છે? દીક્ષા લઈ એ શકે. સાધુ ને આ મુનિ. સાધુ અને મુનિ એક જ બે. એક જ છે. આત્માની સાધના કરે એને સાધુ કહેવાય, હમ. એને જ મુનિ કહેવાય. સમજાયું? શું ચીજ સંવર છે હમ. એનું કઈ ભાન નહીં. હા. એટલે કે આત્માની એકાગ્રતા થતા નવા કર્મ અટકી જાય એ સંવર છે, એ એને ભાન નથી. પણ એટલા બધા શુભ ભાવ કરીને 9મી ગ્રેવે ગયો મહામુનિ, આમ દિગંબર મુનિ થયો. આ બીજાની વાત નથી, આપણી વાત છે. આપણે લાખો વાર આવી રીતે ગયા છે. એમ જીનવાણી ભગવાન કે છે, હજારો રાણી હતી એનો ત્યાગ કર્યો. રાજા હોય કોઈ, મુનિ થઈ જાય, હજારો રાણીનો ત્યાગ કર્યો. એવી સ્થિતિમાં પણ એને અંદર ઊંડે ઊંડે રાગને પોતાનો સ્વરૂપ માન્યું. શું? શરીરની ક્રિયા મારી છે એમ માન્યું હતું. અને અંદરમાં આત્માની શાંતિને દુઃખદાયક માની હતી. આત્મામાં જઈ અને અનુભવ કરવો એ મને ગમતું નથી. ઊંડે ઊંડે એને તત્વની શ્રદ્ધામાં ભૂલ હોય છે. સમજાય? એ ટાઈમ થઈ ગયો, આપણે આગળ બ્રેક. परम उपकारी श्री सद्गुरु देवनो जय हो। प्रसममूर्ति श्री भगवती मातनो जय हो। सनातन जैन धर्मनो जय हो। त्रिकालवर्ती पंच परमेश्वरी भगवंतोनो जय हो। सर्वे ज्ञानी धर्मात्माओनो